ધાનેરામાં ન જેવા વરસાદમાં કચેરીમાં પાણી ભરાયા. કચેરીના કામ અર્થે આવતા અરજદારોને પડી રહી છે મુશ્કેલીઓ. ધાનેરામાં હજુ વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ધાનેરા મામલતદાર કચેરીમાં પાણી ભરાયા. ધાનેરા મામલતદાર કચેરીમાંના અનેક કચેરી આવેલી છે. મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર, નાયબ કલેક્ટર કચેરી, તાલુકા પંચાયત, પાણી પુરવઠા કચેરી, સિટી સર્વેની કચેરી, તમામ કચેરી એક જ સ્થળ ઉપર આવેલી છે અને આ કચેરીના મેઇન ગેટ પાસે ન જેવા જ વરસાદમાં ગુડાસ સુધી પાણી ભરાઈ જાય છે અને તેનો તાત્કાલિક નિકાલ પણ થતો નથી, જેના કારણે કામ અર્થે આવતા અરજદારોને, વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થઈને જવું પડે છે અને તમામ અધિકારી કર્મચારીઓને પણ આ પાણીમાંથી જવું પડે છે અને કેટલાક અધિકારીઓના ના તો ત્યાં નિવાસસ્થાન છે છતાં પણ કોઈ પણ પ્રકારની પાણીનો નિકાલ કરવામાં આવતો નથી ને આ પાણીના કારણે મચ્છરો થવાની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે બીજી બાજુ લોકો મજાક પણ ઉડાવી રહ્યા છે કે ધાનેરાનું આખું તંત્ર જ પાણીમાં બેઠેલું હોય તો ધાનેરા શહેરમાં પાણીનું કે ખાડાનો નિકાલ કેવી રીતે થશે? તેમના ઘરનું પાણીનો નિકાલ ન કરાવી શકતા હોય તો અન્ય સ્થળ ઉપર પાણીનો કે ખાડા પૂરવાની આશા કઈ રીતે રાખવી? આશા રાખીએ છીએ પાણીમાં બેઠેલી સરકાર પાસે કે આ કચેરીમાંથી તાત્કાલિક પાણી નીકળવાનો કાયમી નિકાલ લાવે અને લોકોને મુશ્કેલી ન પડે તેવી તાત્કાલિક કામ કરાવે તે જરૂરી છે.